સંસ્કારી નગરી વડોદરાને ટૂંક સમયમાં મળશે નવા મહાનગર હોદ્દેદાર. મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના અધ્યક્ષ માટે સેન્સ પ્રક્રિયા શરૂ. નમો કમલમ ખાતે ભાજપ દ્વારા હોદ્દેદારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ. દુષ્યંત પંડ્યા, માયાબેન કોડનાની અને પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ સેન્સ પ્રક્રિયામાં જોડાયા. વોર્ડ પ્રમુખ અને ધારાસભ્યો અને સાંસદ પાસેથી લેવાશે અભિપ્રાય. દંડક અને પક્ષના નેતા સહિતના મહત્વના હોદ્દાઓ માટે પણ લેવાશે સેન્સ. આજે વડોદરા મહાનગરપાલિકાના જે 5 હોદ્દેદાર છે એના માટે પ્રદેશની યોજના અનુસાર આજે નિરીક્ષકશ્રીઓ આવ્યા છે. એમાં દુષ્યંતભાઈ પંડ્યા જે પ્રદેશ કારોબારી સભ્ય છે, માયાબેન કોડનાની પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટ ઓબીસી મોરચાના પ્રદેશના પૂર્વ મંત્રી એ કર્ણાવતીથી પધાર્યા છે. આજે પૂરો દિવસ અલગ અલગ અપેક્ષિત શ્રેણીને તેઓ સાંભળવાના છે. વોર્ડ પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલરશ્રીઓ, પ્રદેશના જે કારોબારી સભ્યો છે, પ્રદેશના હોદ્દેદારો, ધારાસભ્યશ્રી, સાંસદશ્રી અને મહાનગરની સંગઠનની મુખ્ય ટીમ, એવી રીતે બધા લોકોને આ દિવસ દરમિયાન સાંભળવાના છે. અને 5 હોદ્દેદારો માટે પછી એમના જે સાંભળ્યા પછી એમના સૂચનો એ કરશે. આ પ્રકારની પ્રક્રિયા પૂરા દિવસ દરમિયાન આજે મહાનગર કાર્ય ખાતે ચાલવાની છે. અને નિરીક્ષકોની આ પ્રક્રિયા જે છે પ્રદેશની યોજના અનુસાર હોય છે અને આપણી ભારતીય જનતા પાર્ટીની એક પદ્ધતિ અને પ્રક્રિયા અનુસાર આ પ્રક્રિયા થતી હોય છે. ધન્યવાદ.